બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી. અને બસ છેલ્લે મને ક્યારે મજા આવીને એ યાદ નથી. અને ભીંજાયો હતો વરસતા વરસાદમાં, અને એ ક્યારે વરસો ને એ યાદ નથી. અને ઊભો નથી કતારમાં તારા મંદિર ઈશ્વર, પણ એક ક્ષણ પણ તને ભૂલ્યો હોવ એવી ક્ષણ મને યાદ નથી. ને આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર, આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર, પણ છેલ્લે સાચુકલું ક્યારે હૈશો ને યાદ નથી. આજના સમયમાં માણસ હકીકતમાં સાચુકલું હસી શકતો નથી હો, કારણ કે બધાય દુઃખી જ છે. કરુણા અને હાસ્ય આ બે આમ જુઓ તો સિક્કાની બે બાજુ છે. હા, હાસ્ય અને કરુણા એ બે સિક્કાની બે બાજુ છે, કારણ કે મંડપ અને મસાણ અને મરણ અને પરણ આ હાસ્ય જીવનમાં ખૂબ જરૂરી છે. અને એટલા માટે આપણે આજે જ્યારે મનોજભાઈ ભૂપતાની આ સુંદર મજાનું આયોજન જે કર્યું છે, તો આપ સૌ હાસ્યપ્રિય શ્રોતાઓને હાસ્ય કલાકાર કૌશિક ચુડાસમાના નમસ્કાર. હા, મારે એક ભાઈબંધ છે બચ્ચુ. તે બચ્ચુ મારા ઘરે આવે, ગમે ત્યાં પ્રોગ્રામ પૂરો કરીને જાવ એટલે બચ્ચુ મારા ઘરે પહોંચી જાય. એટલે મેં કીધું બચ્ચુ તું આવે નો, કારણ કે બચ્ચુનો મને વાંધો શું ખબર, બચ્ચુ ગમે ત્યાં આવે ને આખો પરસેવાવાળો રેપઝેપ થઈ જાય. હવે મારા ઘરમાં ગમે ત્યાં બેઠો હોય, આમ સોફા ઉપર બેસે તો એ આખો ભીનો કરી નાખે, પાછો ડાઇનિંગ ટેબલ ઉપર જાય તો એ આખું ભીનું કરી નાખે. એવો પરસેવે રેપઝેપ, એવો પરસેવે રેપઝેપ. મેં કીધું બચ્ચુ તું એક કામ કર, તું ભેગો રૂમાલ રાખતો જા. હવે રૂમાલે જીગ ઝીલે તો કેટલી જીગ ઝીલે, આવે ત્યાં તો એ આમ મોટું મોટું લુવેતા વરી પરસેવાવાળો રેપઝેપથી આમ નીચવતો હોય ગમે ત્યાં બેઠો બેઠો. મેં બચ્ચુ તું આ રહેવા દે. એમાં બચ્ચુએ આઈડિયો આપ્યો મને કે કૌશિકભાઈ તમારા ઘર આવું ટુવાલ લઈને આવું. મેં કીધું આવતો જા ભાઈ, મને વાંધો નથી. તે બચ્ચુ પછી પાછો ટુવાલ લઈને આવે. તે ટુવાલથી રોજ સવારે આવે એટલે હું જેવો પ્રોગ્રામ કરીને રાત્રે ઘરે પહોંચું એટલે સવારે બચ્ચુ આવી જાય, ખંભા ઉપર ટુવાલ લઈને પહોંચી જાય મારા ઘરે. પછી ટુવાલથી લૂતો હોય ના તેને, એમાં બચ્ચુ પછી રોજ આવતો ને એ કાંઈ મને વાંધો નહોતો. પણ એક દી હું શેરીમાં નીકળો ને તે ગિરીશભાઈ મને પૂછે, મને કે કૌશિકભાઈ આ તમારા ઘરે રોજ કોણ ગુજરી જાય છે? હા, પણ આ બધું મજા છે. હમણાં એક મને ભાઈએ કીધું મને કે કૌશિકભાઈ જીવનમાં પ્રાર્થના કરતા જાઓ, બહુ સારું. એ ભાઈ મને સલાહ દેતો તો એ એક દી સ્ટીમ્બરમાં ગયો. હા, એ સ્ટીમ્બરમાં જતો તો તે સ્ટીમ્બરવાળાએ કીધું કે ભાઈ સાંભળી લ્યો, આપણે કે જે સ્ટીમ્બરની અંદર જઈ રહ્યા છીએ એ સ્ટીમ્બર ડૂબવાની તૈયારીમાં છે. આમાં પ્રાર્થના કરતા કોને આવડે છે? તો ઓલો બેઠો બેઠો કે આપણે આવડે જ કીએ. કે એમ કે ચાલો તમે પ્રાર્થના શરૂ કરી દો, કારણ કે આપણી પાસે લાઈફ જેકેટ એક ઓછું છે. આ મજા છે. હમણાં આમ તો જુબાએ આંખે ચૂપ હો તો જુબા બોલતી હે, અને જુબા ચૂપ હો તો સાસે બોલતી હે, અને સાસે ચૂપ હો તો ધડકન બોલતી હે, અને ધડકન ચૂપ હો તો દિલ બોલતા હે, અને દિલ ચૂપ હો તો ડૉક્ટર બોલતા હે ગેલહાગરીના તું ગુજરી ગયો છો. આ ડૉક્ટરની મજા છે. મારા એક મિત્ર છે ડૉક્ટર પ્રશાંત મોઢા, ખૂબ સારા ડૉક્ટરો. હું એના દવાખાને ક્યારેક ક્યારેક આમ નવરો હોઉં તો બેઠો હો. એક દી એક ભાઈ એના છોકરાને લઈને આવ્યા ડૉક્ટર સાહેબના દવાખાને. એ કે સાહેબ કે મારો છોકરો એ કે કાનમાં જ આંગળી રાખે, એનું કાંઈક કરો. તે ડૉક્ટર સાહેબ થોડાક મનોચિકિત્સક ખરા. એ કે મુંજાવમાં બધી વ્યવસ્થા થઈ જશે. છોકરાને આમ કરીને સ્ટેચર ઉપર હુવરાવ્યો ને ઊંધો કર્યો ને ચતો કર્યો ને હથોડિયું મારીને એ બધું થયું. એમાં સાહેબે એક ઉડતી ઉડતી માખી જોઈ, એટલે સાહેબે આમ કરીને માખીને મારી અને નીચે મૂકી દીધી. છોકરાનું ધ્યાન નહીં. છોકરાને ઊભો કર્યો. એ કે બેટા જો આ માખી તારા કાનમાંથી નીકળી ગઈ છે, હવે મૂંઝાતો નહીં. છોકરો કે ભલે.
એમાં એક દી હું બેઠો તો 7 દી પછી 2 બાપ દીકરો પાછા આવ્યા. છોકરાએ વરી કાનમાં જ આંગળી રાખી હતી. એ ડૉક્ટર સાહેબ કે એલા હવે શું થયું, તારા કાનમાંથી માખી તો કાઢી નાખી. એ કે હા સાહેબ, એટલા માટે પાછી ગરી ન જાય. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો. એ કે સાહેબ, એ કે મને એવું લાગે છે કે હું ઘોડો ખાઈ ગયો છું. સાહેબ મને એવું લાગે છે હું ઘોડો ખાઈ ગયો છું. તો સાહેબ કે એમાં હું જે કાઢી દઉં, આપણી પાસે બધા ઈલાજ છે. એ સાહેબે એને હુવડાવીને આમ ને તેમને જે કાંઈ ટ્રીટમેન્ટ કરવાની હતી કરીને પછી બારી બારે ઘોડો જતો હતો. સાહેબ કે જો ઘોડો નીકળી ગયો છે, ચિંતા કરતો નહીં. તો કે સાહેબ વાત ખોટી, આ ઘોડો નથી મેં ખાધો, એ તો લાલ ઘોડો હતો. મને એક 4 લીટી યાદ આવે છે, કારણ કે બાળપણ છે ને એ તો બાળપણ છે. કારણ કે બાળકો આજના સમયમાં બાળકો છે ને અઘરામ અઘરા હોય ને તો બાળકો છે. હા, નાનામાં નાની ચીજ જે મોટી દુઃખ આપે એનું કાંઈ નક્કી નહીં હોય. એક છોકરો મને કહેતો તો, મને કહે કે નાનામાં નાની ચીજ કે બહુ મોટું દુઃખ આપે. મેં તો કેવી રીતે? મને કે એવું હોય તો સોય ઉપર બેસી જોજો. એક છોકરો એક બીજા છોકરાને કહેતો હતો કે હું નાનો હતો ને તો કુતુબ મિનાર ઉપરથી પડી ગયો હતો. તો બાળક ઓલાને પૂછ્યું કે તોય કે તું જીવતો તો મરી ગયો હતો? ઓલો કે એ મને યાદ નથી, કે હું ત્યારે બહુ નાનો હતો ને. હમણાં એક બાળક ચશ્માવાળાની દુકાને ગયો. ચશ્માવાળાની દુકાન જઈને કે મને જાડા કાચના ચશ્મા આપો. તે ચશ્માવાળો કે તારે જાડા કાચના ચશ્મા કોના માટે લેવા છે? તો કે મારા શિક્ષક માટે લેવા છે. એ કે શા માટે શિક્ષક માટે લેવા? એ કે સાહેબને હું ગધેડો જ દેખાઉં છું. હા, હમણાં આમ તો બાળક છે ને એ બહુ અઘરા સવાલ પૂછતા હોય. એક બાળક મારી પાસે આવ્યો, મને કે સાહેબ, કોઈ અમેરિકાની અંદર જન્મે તેના દાંત કેવા હોય? મેં કીધું સફેદ. મને કે આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એ બાળકના દાંત કેવા હોય? મેં કીધું સફેદ. મને કે યુરોપમાં કોઈ બાળક જન્મે તો એના દાંત કેવા હોય? મેં કીધું સફેદ. મને કે સાહેબ રહેવા દ્યો, જન્મેલા બાળકના દાંત જ ન હોય. હા, હમણાં એક બાળક રોતો રોતો ઘરે ગયો. તે ઘરે ગયો તેને પપ્પા કે બેટા કેમ રડતા રડતા નિશાળેથી ઘરે આવ્યો? તે કે સાહેબે મને માર્યો. એ કે કેમ તને માર્યો? એ કે સાહેબે પૂછ્યું 2 તેરી કેટલા થાય? તો મેં કીધું 6. વળી પાછું એ કે મને સાહેબે પૂછ્યું કે 3 દુ કેટલા થાય? તા એનો બાપો કહે એલા આમાં તંબુરાનો ફરક છે. તે કે બસ સાહેબને મેં આમ જ કીધું તું. બાળક તો બાળક છે, બહુ મજા આવે એની વાતો. હા, અને અમારે જામનગરની અંદર ખૂબ સરસ મજાના આમ સ્થળો, એટલે હું એક વખત રસ્તા ઉપર જતો હતો, એમાં અમારે 7 રસ્તે ઊભો હતો ને તો એક ગાંડો મને જોઈ ગયો. ગાંડો મને જોવે, હું ગાંડાને જોઉં. ગાંડો મને જોવે, હું ગાંડાને જોઉં. હું આમ ધીમે ધીમે આગળ હાલતો થયો તો ગાંડો મારી વાંહે વાંહે હાલતો થયો. હું આમ ટાઉન ઓલે પહોંચ્યો તો ગાંડો મારી વાંહે વાંહે. હું ત્યાંથી આમ હાલતો, પછી તો આપણે આમ પગ ઉપાડવા પડે ને, એટલે મેં વધારે આમ ગતિ કરી. હું હાલતો 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 આમ કહેવાય પંચેશ્વર ટાવર બાજુ ગયો, ત્યાંથી તળાવની પારે આવ્યો, અને પછી તો હવે હું થાકી ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો. મેં તો હવે જે ગાંડાને કરવું હોય કરે. હું ઊભો રહી ગયો. ગાંડો આવીને મને કહે જો અડી ગયો ને. મેં કીધું એલા આટલો મને દોડાવાય? હા, હમણાં એક જણો હોટલની અંદર જમવા ગયો. એ કે મને એ કે કડકમાં કડક રોટલી દે. વેઇટરને કે એટલી કડક દે. વેઇટર આમ કરીને ગરવો લઈને આવ્યો કે લઈ લે. તે આમામ 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 કરતો 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 કે આ રોટલી દે. વેઇટર કે મૂકી દે, એ સીબું છે. હા, એક હોટલમાં મેનુ હતા, ઘણા બધા મેનુઓ. આમ તમે જોવો ને તો એક પછી એક મેનુમાં ઘણું બધું, આમ બર્ગર ને પીઝા ને પાઉંભાજી ને આ બધું હતું. તો એક ભાઈ બેઠો બેઠો કહે કે બર્ગર આપો. ઓલો કે નથી. કે પીઝા આપો. એ કે નથી. તો કે એકાદી દાબેલી આપો. નથી. તો એ કે છે હું?
તો એ કે નકરી બ્રેડ છે. તો કે આ બધા મેનુ આટલા બધા લખ્યા છે શું કરવા? એ તો એ કે તમને ભૂખ લાગે ને એટલે એ કે આનું તમે કરવું હું. હમણાં એક હોટલ બહાર બોર્ડ માર્યું હતું કે જો તમે અંદર નહીં પધારો તો તમે અને અમે બંને જણા ભૂખે મરશું. કરામત અનોખી કરે છે કવિતા અને સહી ભાવનાઓ ભરે છે કવિતા. સંબંધો તણા તાંતણાને અને ખરા ખંતથી જોડી દેતી કવિતા. આપણા એકબીજાના સંબંધો છે ને એ આપણા ઘેર મહેમાન આવે ને એટલે બંધાઈ જાય. હમણાં એક ભાઈના ઘરે મહેમાન આવ્યા ને તે ભેગું એક કૂતરું ગરી ગયું. તે મહેમાન ભેગું કૂતરું હતું એટલે સામાન્ય રીતે ઘરધણી કાંઈ બોલે નહીં. એટલે મહેમાન બેઠા ત્યાં તો સોફા ઉપર કૂતરું બેસી ગયું. આખા ઘરમાં આટા મારવા માંડ્યું અને રૂછા રૂછા બધાય ખેરવા માંડ્યું. મહેમાન કાંઈ બોલે નહીં, ઘરધણી કાંઈ બોલે નહીં. હજી તો મહેમાનને જમવાની થાળી દીધી ત્યાં તો કૂતરું પહેલાં મોઢું નાખી ગયું. અને મહેમાનને હજી તો પાણી ન દઈએ, દૂધ ન દઈએ, ત્યાં તો કૂતરું બધું રહોડામાં જઈ આવ્યું, બેડરૂમમાં જઈ આવ્યું અને આખું ઘર રૂછા રૂછા કરી નાખ્યું. તે જેવા મહેમાન પાછા હાલતા થયા ને તે ઘરધણી કહે કે આ તમારું કૂતરું તો લેતા જાઉં. તે મહેમાન ત્યાં ચોખવટ કરી કે અમારું ક્યાં છે, કે અમને તેમ કે તમારું હોય છે. હમણાં અમે એક જગ્યાએ મહેમાન થયા હતા, હું ને મારો ભાઈબંધ બચું. તે બચું મને કહે કે કૌશિકભાઈ ખાવા પીવાની બહુ મજા આવે આપણે એ કે, એટલે ભોજન સમારંભનો આમ તો બચું શોખીન ખરો. એ અમે જેના ઘરે મહેમાન થઈને ગયા હતા તેને અમને શાક આપી દીધું, રોટલી આપી દીધી, સંભારો આપી દીધો, દાળ આપી દીધા, ભાત આપી દીધા. પણ જેના ઘરે ગયા હતા એ પાપડ ભૂલી ગયા. તે પાપડ આમ દૂર પડ્યા રહ્યા. તે બચ્ચું મને બેઠો બેઠો ઈશારા કરે, મને કે કૌશિકભાઈ આ બેનને કયો કે પાપડ આપે, ઈશારામાં હો. એટલે મેં કીધું બચ્ચું પારકા ઘેરે કાંઈ બહુ મગાય નહીં, શાંતિ રાખ, જે હશે એ. પણ બચ્ચું હોશિયાર ખરો. તે બચ્ચુએ એ બેનને વાત શરૂ કરી. એ કે બેન, હું ને કૌશિકભાઈ બે જણા આવતા હતા અને જંગલમાંથી નીકળ્યા અને અમે એવડો સાપ જોયો, એવડો સાપ જોયો, એવડો સાપ જોયો. ઓલા બેન કે કેવડો? એ કે અહીંથી ઓલા પાપડ સુધીનો. એક ભાઈના ઘરે કોઈક મહેમાન આવ્યા હતી, એના ઘરવાળાએ કીધું કે આપણે મહેમાન માટે સાંજે હું જમવાનું બનાવશું, બપોરે જમી લીધું હતું. તો ઓલો કે કાંઈ ન બનાવાય, અમે એ કે રોંઢે એ કે ખાટલા ઉપર, અમે રોંઢે ખાટલા ઉપર કે બરોબર બેઠા હોય ત્યાં તું ખાલી પૂછવા માટે આવજે કે આપણે શું બનાવવું છે જમવાનું. તે ઓલા બેન રોંઢે બરોબર મહેમાન અને ઘરધણી બે જણા ખાટલે બેઠા હતા, તે પૂછવા માટે ગયા. એ કે સાંજે એ કે શું બનાવવું જમવાનું? ત્યાં ઘરધણી બોલવા માંડ્યો. એ કે હજી હમણાં તો થોડીક વાર પહેલાં જમ્યા હતા, હું થોડો રાક્ષસ છું, હું થોડો ભૂખલો છું, હું કાંઈ થોડો ખાધોડકો છું. એ કે મહેમાનને પૂછો હું બનાવું. મહેમાન ખાટલાને પાંગત તાણીને ભાગી ગયા. હું બધે પ્રોગ્રામમાં જાતો હોઉં, અમારે એક ભાઈબંધ છે, મને કે કૌશિકભાઈ એ કે મેં એક છમછમ આંજણ બનાવ્યું છે, મેં એક છમછમ આંજણ બનાવ્યું છે. તમે એ કે ગમે ત્યાં પ્રોગ્રામમાં રાત્રે જાતા હો ના ઉજાગરાન હોય તો એ કે આંસો એટલે બહુ સારું થઈ જશે. મેં કીધું બરોબર. ત્યાં મારી બાજુમાં બચ્ચું બેઠો હતો. મને કે કૌશિકભાઈ આંજણ મને આપો. એ કે મેં કીધું તું લઈ જા. આમ બચ્ચું આંજણ લઈને ગયો, આમ ઓલો આંજણ દેવાવાળો આમ ગયો. થોડીક વાર થયું ને તો ઓલો આંજણવાળો હળી દોડતો મારી પાસે આવ્યો. મને કે કૌશિકભાઈ ઓલું આંજણ ક્યાં? મેં કીધું એ તો બચ્ચું. એ કે મયરો બચ્ચું. મેં કીધું કાં? તે કે મારી ઘરવાળીએ આંજણમાં દિવેલની બદલે ગુંદર નાખી દીધો છે. બચ્ચું અમારે શિકારનો શોખીન. તે બચ્ચું એના ભાઈબંધને બેયને લઈને ગયો
એ કે હું એ કે શિકાર કરવા જાઉં છું, તું મારી ભેગો આવ. ને બચુએ પોતાનો કૂતરો ભેગો લીધો. આમ એક શિયાળ સામું આયલું આવતું હતું. બચુએ લત મારીને પાડી દીધું હો. ત્યાં તો એનો કૂતરો હળી દોડીને આખા શિયાળને ચારે બાજુ ચાટી લીધું. વળી પાછા આગળ ગયા તો એક ઘોડો આવતો હતો. ઘોડાને લત મારીને પાડી દીધો. તે કૂતરું વળી જઈને કૂતરું ચારેય બાજુ ચાટી લે. એમાં આગળ જતા હતા સિંહ આવતો હતો. તે ઓલો કે બચું, આ કદાચ તને સિંહ નીચો પાડી દે તો મારે શું કરવું? એ કે તું કાંઈ ન કરતો, કૂતરાને પકડી રાખજે. એક ભાઈ, હમણાં હું એક પ્રસંગમાં ગયો તે હું જોતો હતો. એક વેઇટરે એને કીધું કે તમે એ કે અવડા મોટા ખાહડા કાં પહેરો મોટા બધા? તો કે હું પહેરતો, મારા બાપુજી પહેરે ને એના બાપુજી પહેરતા. તો કે પણ આવું એ કે આ પોડું પોડું પાટલું કાં પહેર્યું? એ કે મારા બાપુજી પહેરતા, એના બાપુજી પહેરતા. એ કે એમ નહીં, પણ એ કે આ કોટ માટે ટાઈ હોય, આ હું દોયડા બોયડા બાંધા જીકીએ. તો કે મારા બાપુજી બાંધતા, એના બાપુજી બાંધતા. એ કે એમ નહીં, આ ટોપી પહેરવાની હોય પણ તમે તો જોઈ કે ટોપી લગર વગર પહેરી શીખીએ. એ કે મારા બાપુજી પહેરતા, એના બાપુજી પહેરતા. વેઇટર કંટાળ્યો. એ કે તમે લગ્ન કેમ નથી કર્યા? એક ભાઈ બસમાં જતા હતા, તે બાજુમાં પાછળ એક ભાઈ બેઠા હતા. ઓલા ભાઈને કહે, એ કે તમે વિદેશી લાગો છો નહીં? તો કે ના એ કે હું તો એ કે દેશી છું. તો ઓલા ભાઈ કે વાંધો નહીં. થોડીક વાર થયું ને વળી પાછું ડોકું કાઢ્યું. એ કે તમે વિદેશી લાગો છો નહીં? તો ઓલો ભાઈ કે ના હું દેશી છું. વળી પાછું પૂછ્યું કે ભાઈ તમે વિદેશી લાગો છો? તે ઓલા ભાઈ કંટાળ્યા. એ કે હા ભાઈ હું વિદેશી છું. તો ઓલો ભાઈ વળી કે તમે લાગો છો તો દેશી. એક ભાઈ ડોક્ટર પાસે ગયો. તે કમ્પાઉન્ડર બહાર બેઠો હતો. તે કમ્પાઉન્ડરને કે ડોક્ટર નવરા છે? તે કમ્પાઉન્ડર અંદર જાય, બહાર આવીને કે ના. વળી પાછું થોડીક વાર પછી આવે. એ કે ડૉક્ટર નવરા છે? વળી પાછો બહાર જાય અને આવે. એટલે પછી ઓલાએ કીધું કે એલાઈ કે મને લાગે છે તો ડૉક્ટર અંદર જ છે. એ કે તું કહેશ કે નથી? એ કે પણ એ કે કામ કરે છે, નવરા નહીં. અરે એ કે હું એના નામનું ટૂંકું કરું છું, નટવરલાલ વનરાજ રાઠોડ. નવરા પણ ટૂંકું હું કરવા કરસ. હા, હમણાં એક મારો મિત્ર છે, મને કે કૌશિકભાઈ તમે એ કે આ બધા પ્રોગ્રામમાં જાતા હો તો એ કે મારે એક દુકાન છે પણ કાંઈ હાલતું નથી. એ કે મને એ કે તમે એકાદી જાહેરાત બનાવી દો. મેં કીધું તારે શેની દુકાન છે? મને કે નનામી, આપણે ઠાઠડી વેચી છે. મેં કીધું આની કાંઈ જાહેરાત કરાય? છતાંય અમે 2-4 મિત્રો ભેગા થયા ને મેં કીધું એની દુકાન હાલતી હોય લાવને એકાદું આપણે રેકોર્ડ કરી દઈ. અને અમે એને નનામીની જાહેરાત કરી દીધી. નનામી, લાંબી ટૂંકી કલરફુલ નનામી લઈ લ્યો. આ ઠાઠડીમાં તમે હોવ, તમારા બાપુજી હોય, એનાય બાપુજી સૂઈ શકે. આ નનામીમાં તમે એકવાર સૂસો એટલે બીજી વખત તમે આ નનામી લેવા આવશો ને આવશો. આ ઠાઠડી અમે વેચી રહ્યા છીએ આપ સૌના માટે. આ ઠાઠડીમાં એક વખત સૂતા પછી આપ હંમેશા માટે આરામદાયક અનુભવ કરી શકો છો. કલરફુલ જોઈએ તેવી લાંબી ટૂંકી તમારા માટે, તમારા બાપુજી માટે, તમારા બા માટે આ નનામી લઈ લ્યો. પછી ઓલી ફૂદડી આવે. ખાસ નોંધ, આ ઠાઠડી ઉપર સૂતા પછી જો કોઈ પણને કાંઈ પણ થાય તો અમારી જવાબદારી રહેશે નહીં. મેં કીધું જાને. આલમ નજર છે ઈશ્વરની, અહીં બુદ્ધિશાળી તમામ નથી. ઓછી બુદ્ધિવાળા થોડા છે, પણ ગાંડા ના ક્યાંય ગામ નથી. દેતો સૌને તુને પણ દેશે, એનો તને ઇતબાર નથી. સૌનું સુણે તારું કાનો સુણે, તો કે તારા અંતરનો પોકાર નથી.
અંતરમાંથી અવાજ કરો ને તો ઈશ્વર સુધી ચોક્કસ પહોંચી જાય. એક ભાઈને ઇંગ્લિશની લત લાગી ગઈ. 4 જ શબ્દ બોલે, યસ, નો, વેરી ગુડ, થેન્ક યુ. યસ, નો, વેરી ગુડ, થેન્ક યુ. એમાં એ ટ્રેનમાં મુસાફરી કરતો હતો ને તે એક બેનના ઘરેણાં ચોરાઈ ગયા. તે આને પૂછ્યું, તને ખબર છે ઘરેણાં ચોરાણા? તો આ કહે યસ. એ કે કોને ચોર્યા કે? તો કે નો. એ કે પોલીસવાળાને પકડાવો જો હે. તો કે વેરી ગુડ. પોલીસવાળાએ મારીને લાંબો કરી દીધો. તો કે થેન્ક યુ. હમણાં એક જણો એક દુકાને ટોપી લેવા ગયો. તે દુકાનવાળાએ એક ટોપી દીધી કે આ નથી જોતી, બીજી દીધી કે આ નથી જોતી, ત્રીજી દીધી કે આ નથી જોતી, ચોથી. આમ કરતાં દુકાનની ઘણી બધી ટોપી પહેરાવી, પણ એકય એને લીધી નહીં. પછી એક ટોપી પહેરી. એ કે આનો શું ભાવ છે? દુકાનવાળો કે એ મફત. એ કે કાં? તો એ તો તું પહેરીને આવ્યો તો. અમે કચ્છમાં જતા હતા તે રણમાં એક ટોપી પડી હતી. હું, બચુન, કાંતિન, જયંતિન આમ બધાય રણની અંદર જતા હતા. તે એક ટોપી ઊંધી પડી હતી. બચુએ આમ કરીને ઊંચી કરી, નીચે એક મુંડી. ઓલો ભાઈ આમ આંખું પટપટાવે, જીભડી કાઢે. અમને દઈ આવી કે આને બહાર કાઢી લ્યો. તે જયંતિ કે તારે બહાર નીકળવું છે? ઓલો કે હા. તે અમે બધાય તો ચારેય બાજુથી ખોદવા માંડ્યા. આમ. તે કમર સુધી ખોદ્યું ને. તે કાંતિ કે હવે ભાઈ થોડુંક બર કર બર, એટલે કે આમ બહાર આવી જા. એ કે બર શું કરે? એ કે હજી તમારે જાજુ ખોદવું જોઈએ. એ કે કાં? તો કે હું હાંઢિયા માથે બેઠો છું. એક શેઠના ઘરે નેપાળી બાઈ કામ કરે. હવે એને ગુજરાતી શબ્દોની બહુ સમજ નહીં. જાડી ને પાતળી નામ કરે. એટલે શેઠે કીધું કે જાડી પાતળી ન કહેવાય, કોઈ જાડી હોય તો એને ઘોડી કહેવાય, અને પાતળી હોય તો એને ગધેડી કહેવાય. એમાં શેઠના હાહુ એક દી ઘરે આવ્યા, ત્યાં બાઈ બોલી એ કે તમારી હાહુમાં પહેલા ઘોડી જેવી હતી, હવે ગધેડી થઈ ગઈ. મારો ભાઈબંધ બચુ એ એક શેઠને ત્યાં નોકરી કરતો. તે શેઠ વળી એને શેઠ જ. બચું ગમે ત્યાં શેઠ બોલે એટલે શેઠ ખારા થઈ જાય. એ કે તારે મને એ કે શેઠ નહીં કરવાનો. એ કે વાહે જી લગાડતો જા, શેઠ જી કહેવાનું. એમાં શેઠે એને ઘરે મોકલો. તે શેઠાણીએ કીધું કે તારા શેઠને કહેજે ક્યાંય ઘરે મહેમાન આવ્યા, હાબુ લેવા જાવો, હજી ઘણી બધી ખરીદી કરવાની છે. એટલે જેવો દુકાને આવ્યો ને એટલે શેઠે કીધું કે તાર શેઠાણીએ કાંઈ કેવડાવ્યું છે? તો કે હા. અને ચાલુ કર્યું, શેઠજી, તમનેજી, કોકજી, ઘરેજી, મહેમાનજી, આવ્યાજી, જલ્દીજી, જાઉજી, શેઠાણીજી, બોલાવેજી, સાબુજી, લેવાજી, જાવુજી, કામજી, ઘણાજી, તમારાજી, પૈડાજી. ઓલો કે રેવા દે, મારા નામ વાહેટ લગાડવાનું હતું. બચ્ચું દુકાનમાં હતો. શેઠે ફોન કર્યો કે બચ્ચું ભેળસેળ બંધ કરો, મગમાં ભેળસેળ બંધ કરી દો, તેલની ભેળસેળ બંધ કરી દો. બચ્ચું એ કે આપણે જે કાંઈ લોટમાં ભેળસેળ કરી બધું બંધ કરી દો. મને ખબર પડી ગઈ છે કે એ બધું છે ને મોટામાં મોટું પાપ છે. તે બચ્ચું કે તમે ક્યાંથી બોલો છો? તો કે હું જેલમાંથી બોલું છું. હમણાં એક જગ્યાએ મારા હીરા કાકા જે એની વાત કરી દઉં લ્યો ને. અમારા હીરા કાકા વિદેશમાં ફરવા માટે ગયા. વિદેશની અંદર ફરવા ગયા એટલે ત્યાં એક સુંદર મજાનો સાઉન્ડ શો હતો. માલિયર દર રૂઝ એવો નામનો બહુ સંગીતે મઢેલો અને સાઉન્ડ શો. એટલે કાકા કે આ ભૂરિયા બધાય જોવા જતા હોય તો મારી કાકી સવિતાને કે હીરા કાકાએ કીધું કે સૌલી આપણે બે જોવા જાય કે આ મજા આવશે. હોય કે જો ભૂરિયા આટલો ખર્ચો કરતા હોય તો આપણે શું વાંધો, ભલે 2 પાઉન્ડ વાપરીએ. કે
અને એ સંગીતનો શો જોવા માટે હીરા કાકા અને સવિતા કાકી 2 જણા ગયા. હવે એ સાઉન્ડ શો શરૂ થાય એ પહેલાં જમવાનું ઘણું બધું, અને એટલી તીખી આઈટમ વાત પૂછોમાં. અને અમારા હીરા કાકાએ તો જોઈબરું બધું. શો શરૂ થયો, જેવા અંદર ગયા અને પછી હીરા કાકાને ગરમી થવા માંડ્યો. હવે કરવું હું? શોનો પહેલો રાઉન્ડ પ્રથમ અંક પૂરો થયો એટલે હીરા કાકા બહાર નીકળ્યા. આમ ગયા તેમ ગયા, એ કે આગળનો પરસેવાનું કાંઈ આમ થતું નથી. તે આમ ફરતા ફરતા એક સરસ મજાનો કુંડ જોયો. હીરા કાકાએ તો જોયું કે હા બરોબર છે, બેરણ કાઢ્યું અને હીરા કાકાએ તો મારી કુંડમાં, કારણ કે એ લીલોતરી ને બધું આમ મજા આવી ગઈ. હીરા કાકા નાહી ધોઈ પરસેવો બધું કરી સુકાઈ અને પેરણ પહેરીને પાછા ગોતતા સવિતા કાકીની બાજુમાં આવીને બેસી ગયા. સવિતા કાકીને કહે બીજો અંક પૂરો થઈ ગયો. સવિતા કાકી કે હું વાત કરો, બીજો અંક પૂરોય થઈ ગયો ને એમાં તમે હતા. અમારે જામનગરમાં એક બહુ માથા ભારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા. એને બાયપાસ ઉપર ઊભા નોકરીમાં રાખ્યા કે કોઈ અહીંથી નીકળવો જોઈએ નહીં, દાણ ચોરી થાય છે એ ફાઇનલ છે. એમાં અમારે બચું ખટારો લઈને નીકળ્યો. તે સાહેબે રોક્યો કે અમને ખબર છે એ કે આમાં કંઈક દાણ ચોરીનો માલ છે. તે આખો ખટારો તપાસી નાખ્યો. બચું ત્યાંથી નીકળી ગયો, કાંઈ મળ્યું નહીં. બીજે દી વળી પાછો બચું નીકળો. એ કે બાતમી પાકી છે કે તમે દાણચોરીનો માલ લઈને જાઓ છો. સાહેબનો મગજ ખારો, આખો ખટારો ફફોડી નાખ્યો, કાંઈ મળ્યું નહીં. ત્રીજે દી બચું નીકળો ને એટલે સાહેબે પૂછ્યું કે બાતમી પાકી છે, તને છોડી દેવો છે, પણ બચું તું દાણ ચોરી શેની કરસ એ તો કે સાહેબ ખટારાની. હમણાં એક ભાઈના ઘરમાં ચોરી કરવા ગયો. એમાં કાંઈક હોકરડોકર થયું ને તે બધા અંદર આવ્યા. તે ચોર ઉપર માળિયામાં હંતાઈ ગયો. તે ઓલા બધા કે તમારા ઘરમાં જો તો કેટલો સરસ કબાટ હતો, બધું વીખી નાખ્યું, કોને ચોરી કરી હશે? તો બીજો ભાઈ ઊભો કે ઉપરવાળો જાણે. વળી પાછો કે તમારા ઘરમાં સેટી પેટી કેટલી સરસ હતી, જો તો ખરા બધી વીખી નાખી, કોને ચોરી કરી હશે? તો કે ઉપરવાળો જાણે. ઓલા ચોરને એમ થયું શંકા ગઈ લાગે, મારી ખબર પડી ગઈ છે. એ કે આ રસોડું કેટલું સરસ હતું, જો તો એમાં ફ્રીજમાં માલ આ તે બધું ઘણું બધું પડ્યું હતું, એ કે કોને ચોરી કરી હશે? તો કે ઉપરવાળો જાણે. આનો મગજ ગયો. એ કે બધાય હું ઉપરવાળો જાણે એમ કરો છો, કોક બાથરૂમવાળાનું તો બોલો. એક ત્યાં ગલાણો હતો. હમણાં એક ઉંદર બિલાડી જોવા ગયો. ઉંદર છે ને બિલાડી જોવા ગયો. તો પછી છોકરી પાણી લઈને આવે એમ બિલાડી પાણી લઈને આવી. બધી કાર્યક્રમ પતી ગયો એટલે થોડાક દી પછી ઉંદર જોઈને વયો ગયો હતો. એટલે ઉંદરવાળાને બિલાડીવાળાએ કહેવડાવ્યું કે અમારી છોકરી ગમી કે શું? છોકરાને પૂછો તો ખરા. એટલે ઉંદરવાળાએ કીધું કે હા, છોકરો કહેતો હતો છોકરી સંસ્કારી છે, ડાય છે, બધુંય બરોબર છે, પણ એ કે એક ખામી છે. એ કે શું? એ કે છોકરીની મોઢે મૂછું છે. હમણાં એક ભાઈ બેઠા બેઠા પોતાના લગ્નનું સર્ટિફિકેટ જોતા હતા. એટલું ફફોર્યું. તેની ઘરવાળી કે કયું ના શું એમાં ગોતાગોત કરો છો? તે ઓલો ભાઈ કે હું આમાં ગોતું છું કે આમાં એક્સપાયરી ડેટ ક્યાં છે. મારો એક ભાઈબંધ છે ખીમજી, એટલો બધો ખારો, ગમે તે હોય ગમે ત્યાં ખારો જ થતો હોય. તે હમણાં એક જગ્યાએ એ કાજુ બદામ લેવા માટે ગયેલો. તે કીધું કે મને કાજુ બદામ આપો. શું ભાવ છે? ઓલો કે 30 રૂપિયાના 20 ગ્રામ. કે એક કામ કરો, 30 રૂપિયાના કાજુ, 30 રૂપિયાની બદામ, 30 રૂપિયાના પિસ્તા આપો. એટલે ઓલાએ બધું ફિટ કર્યું અને દીધા. એટલે આમ સોની નોટ આપી કે અલ્યો. એટલે ઓલાએ કીધું કે છૂટા નથી,
₹10 કાલે લઈ જાજો. અત્યારે છે ને એ કહે તમે કાલે આવજો એ કે લઈ જાજો એ કે ભલે. એમાં ખીમજી બહાર નીકળો ને તે સામે ગાય બેઠી હતી, નિશાન રાખીને વયો ગયો કે આ દુકાનની સામે ગાય બેઠી. મને બીજે દી કે કૌશિકી કે આપણે કાજુ બદામ લીધા હતા, એક જગ્યાએથી ₹10 લેવાના બાકી છે. મને કે હાલ. હું એના ભેગો ગયો. મેં કીધું કાંઈ નિશાની દુકાનની કાંઈ ખબર તો કે હાઈ કે એની સામે ગાય બેઠી હતી. મેં કીધું પણ ગાય તો વહી ગઈ હોય તો કે હાલને મેં જોઈ છે. તે અમે 2 જણા બજારમાં જતા હતા તે ખીમજી એક વાણંદની દુકાનમાં ગરી ગયો. વાણંદની દુકાનમાં જઈને ખીમજી કહે ₹10 આપો, ₹10 આપો એ કે કાલના બાકી છે એ. પણ એ કે આ વાણંદની દુકાન છે તમે કહો છો એ તો શેની દુકાન હતી કે અનાજ કરિયાણાની હતી. અરે પણ એ કે હું ₹10 એ કે તમે એ કે આવી ધડ કરોમાં એ કે તમે ₹10 હાટું હું એ કે અનાજ કરિયાણાનો ધંધો બદલાવીને વાણંદની દુકાન કરી નાખી. એક મારી ખીમજી પોપટવાળાની દુકાને ગયો. એ કે પોપટ લેવો શીખીએ. તે કે મને એ કે કાંઈ કરામતી પોપટ બતાડો. તો એ દુકાનવાળો કે વાંધો નહીં એ કે આ પોપટ એ કે તમે લઈ જાઓ, જી સાંભળશે એ બોલશે. ખીમજી તો પોપટ પાંજરામાં લીધો ને ઘરે ગયો ને એટલું બોલ કરે, એટલું બોલ કરે. હાથમે દીએ ખીમજી બોલવાનું બંધ થઈ ગયો પણ પોપટ કાંઈ બોલે નહીં. ખીમજી પાછું પાંજરું લીધું ને ગયો ઓલા દુકાનવાળાની પાસે. ઈકે પણ શું ઈકે આ તમારો પોપટ કાંઈ બોલતો નથી ઈકે. તે દુકાનવાળો કે મેં તને કીધું તું ને સાંભળશે એ બોલશે, આ પોપટ બેરો છે. અમે ખીમજી હમણાં એક વખત ફરવા ગયા હતા. તે ત્યાં રસ્તામાં લખેલું હતું ₹5 પેટ્રોલની ટાંકી ફૂલ કરવાનો છેલ્લો પેટ્રોલ પંપ. મને ખીમજી કહે કૌશિકભાઈ ટાંકી ફૂલ કરાવી લઈ. મને ખીમજી કહે કૌશિકભાઈ ટાંકી ફૂલ કરાવી લઈ. મેં કીધું કાં એ કે જો લખ્યું ₹5 ફૂલ ટાંકી કરવાનો છેલ્લો પેટ્રોલ પંપ. તે અમે તો ટાંકી બાકી ફૂલ કરાવી લીધી. મેં ₹5 આપ્યા એટલે મેં કીધું કે આગળ શું ભાવનું પેટ્રોલ મળે. ઓલા ભાઈ કે ₹3. ખીમજીન, કાંતિન, જયંતીન આ બધાય હમણાં હોળીમાં સફર કરવા માટે નીકળેલા. હોળીમાં સફર કરવા માટે નીકળેલા હતી. આમ થેલો આમ હોળીના કિનારા ઉપર, હોળીનો જે બહારનો કાંઠો હોય ને એના ઉપર રાખ્યો હતો. તે ખીમજી કાંતિને કહે કે કાંતિ આ થેલો અંદર લઈ લે, પડી જાહે. કાંતિ કે કાંઈ ન થાય કે મુંજા શું કે. એમાં એકાદો હેલારો આવ્યો અને થેલો અંદર પડી ગયો. તે કાંતિ બેઠો બેઠો ઓલા ખીમજીએ કીધું કે કાંતિ હું કહેતો હતો ને કે થેલો પડી જાહે, આ પડી ગયો ને હવે હું કરશું ને. તે કાંતિ તો અદો પાડીને જ બેઠો હતો. હું એ કે કાંઈ બોલતો નથી, કાંઈક જવાબ તો દે. તો કાંતિ બેઠો બેઠો કે થેલો ભલે ને પડી ગયો એ કે ચાવી આપણી પાસે છે ને કે. હા, અમારા એક મિત્ર છે જયંતી. તે કોઈ અમને કીધું કે તમારો મિત્ર BMW લઈ આવ્યો છે. તમારો મિત્ર BMW લઈ આવ્યો હતી. અમે તો બધા આમ એના ઘર પાસે જાય ચક્કર મારી. મેં તો કોઈ દી ન્યા ચિલાઈ નથી જોયા. મેં કીધું આ BMW ક્યાં લઈ આવ્યો હતી. અમે બધા ભાઈબંધ ભેગા થઈને ગયા એક દી. મેં કીધું જયંતી સાંભળ્યું છે કે તું BMW લઈ આવ્યો છો? તો કે હા. આયરી ત્યાં તો જોયું, ત્યાં તો હિંચકા ઉપર કવી જાડી બાઈ બેઠી બેઠી હિંચકા ખાતી હતી. મેં કીધું આ? એ કે હા, આ મારી BMW બહુ મોટી વાઈફ. ત્યાં તો એ બેઠી બેઠી હાથમાં આમ આમ કંઈક ખાતી હતી. મેં કીધું આ શું ખાય છે? એ કે એ BMW ખાય છે. મેં કીધું એટલે? એ કે બાલાજીની મોરી વેફર. હમણાં 2-3 જણા ભેગા થઈને વાતું કરતા હતા કે મારે એ કે દુકાન છે પણ એ કે તકલીફ છે. એ કે શેની તકલીફ? એ કે જો આની દુકાને એ કે લિપસ્ટિક વેચે એટલે કોઈ પણ આવે એટલે બેનો તરત ન્યા લિપસ્ટિકનો ઉપયોગ કરે. કે આની દુકાને કપડાની દુકાન છે
તે કે ત્યાં કોઈ કપડાં લેવા માટે આવે એટલે સીધા કપડાં બપડા પહેરે નાન તેન કરે. મારે એ કે તકલીફ છે, એ કે તારે પણ એ કે શું તકલીફ છે? એ કે મારે એ કે છે ને તકલીફ એ છે ગાદલાની દુકાન છે. હવે કોઈ આવ્યા ભેગા કાંઈ હુઈ તો જાય નહીં ને. મારો મિત્ર જયંતિ ને કાંતિ આ બે જણા ચેસ રમતા હતા ને તે પછી જયંતિએ કીધું કાંતિ હવે એ કે ચેસ મૂકી દે હોય કે રમવાનું, એ કે આપણે 18 કલાકથી આ ચેસ રમી છીએ. તો જયંતિ કે વાત સાચી છે હોય કે તારી, અમથોય તારો ઘોડો ને મારો હાથી આ બે જ જીવે છે. દાંત કાઢો ને અમને બહુ મજા આવ્યો. પણ સાહેબ આવા શ્રોતા મનોજભાઈ મેં હજી સુધી જોયા નથી. આ બધા જો આમ જોઉં આ તમને જોઈને જ આનંદ આવી ગયો. બોલ આવા શ્રોતા મેં હજી સુધી જોયા નથી. કારણ કે અટકથી કટક સુધી વયા જાઓ અને દાહોદથી લઈને દ્વારકા સુધી કે આમ દેહરાદૂન સુધી નીકળી જાઓ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી વયા જાઓ, આવા શ્રોતા જોવા નથી મળતા હો. અને હું તો એમ કહું મનોજભાઈ આ બધાને પેક કરીને મોકલવાની જરૂર છે બહાર. કારણ શું કરવા ખબર? આ પ્રોગ્રામ ગમે તે હોય, શ્રોતા આ જ હોવા જોઈએ. અને આ વાત હું સાચી ઠોકીને કહી શકું. શું કરવા ખબર? કારણ કે આવા શ્રોતા હજી મેં જોયા નથી ને આ વાત હું સાચી ઠોકીને એટલા માટે કહું છું કે હજી સુધી આ પ્રોગ્રામ જ નથી કર્યા. પણ આજના કાર્યક્રમની શરૂઆત આ મનોજભાઈ ભૂપતાણી અને MB ટેલિફિલ્મ્સથી જ્યારે આ સુંદર મજાના ટેકનોલોજીના માધ્યમથી તમેનું જ્યારે ભેગા થયા છીએ અને અહીં નિહાળતા અને ટેકનોલોજીના માધ્યમથી અને આ ચેનલના માધ્યમથી નિહાળતા સૌ શ્રોતાઓને કૌશિક ચુડાસમાના નમસ્કાર. અને આજના કાર્યક્રમની શરૂઆત વસંત પરેશ બંધુની એક શાયરીથી કરું કે કુદરતે માનવીથી યારી કરી અને એની જિંદગી બહુ પ્યારી કરી. કુદરતે માનવીથી યારી કરી અને એની જિંદગી બહુ પ્યારી કરી. રહેવાને ઘર હવા ઉદાસ અને બારી કરી અને માનવીએ છેલ્લે બહુ ભારી કરી. હા, માનવીએ છેલ્લે બહુ ભારી કરી, ના પાડી હતી તોય ઘરવારી કરી. ઘરવાળા છે એક કીધું છે ને કે પતિ પત્નીના એક મતા સરગાપુરમાં સતા. આ બધું બોલે સારું લાગે ભાઈ, બાકી તો ભડભડાટી બોલે હો. હા, હમણાં એક ભાઈને એના ઘરવાળા આમ ગળે વળગ્યા ગળે. હા, એક બેન હમણાં એના પતિને કહેતા હતા કે હું તમને કેટલી ગમું, તો ઓલો કહે તું તો મારો દિલનો દરવાજો. એ તું છો ને, તું તો મારો આમ કાઢ જાનો કટકો જો કટકો. એમ નહીં, તમે એમ કહો ને હું તમને કેટલી ગમું, તમે કહો ને હું કેટલી ગમું. તું મને ગમસ, અરે તું તો મારું પ્રેમનું પંખીડું છો, પંખીડું. એમ નહીં, તમે કહો ને કેટલી ગમું. ઓલાનો મગજ ગયો એ કે તું મને એટલી ગમસ કે મને એમ થાય તારા જેવી બીજી 7-8 લઈ આવું. હા, પણ આ મજા છે. એક ભાઈ મને હમણાં પૂછતા હતા, મને કે કૌશિકભાઈ સ્ત્રીનું હૃદય એ પવિત્ર શાળા છે તો પુરુષનું? મેં કીધું પુરુષનું ધર્મશાળા છે. હા, આ બધી મજા છે હો મનોજભાઈ. અને તમે જ્યારે આ ખૂબ સુંદર મજાનું આયોજન કરી દીધું ને હસાવાનો જે પ્રયાસ કર્યો છે એટલે મને બહુ સારું લાગે. એટલે અમારા ઘરે દૂધવાળો આવે ને એટલે દૂધવાળાને મેં એક દી પૂછ્યું, મેં કીધું રામલા આ 45 વર્ષનો થયો પણ હજી સુધી તે લગ્ન કેમ નથી કર્યા? તા મને કહે કૌશિકભાઈ આ હું સવારના પોરમાં વહેલો ઉઠું અને ઘેરે જાઉં અને જે બાયુના મેકઅપ વગરના મોઢા જોઉં છું એટલે મને લગ્ન કરવાનું મન જ નથી થતું. હા, એને મૂળ ઓરિજિનલ માલ જોઈ લીધેલા હું. હમણાં એક છોકરાને કહેતી હતી એકચ્યુઅલી કે તમે બધા છોકરા છો એક સરખા કેમ હોવ છો? એકચ્યુઅલી તમે બધા છોકરા છો એક સરખા કેમ હોવ છો? ઓલો છોકરો કહે અમે બધા મેકઅપ ન કરીએ ને. હા, બધું સમજાય તો એની વાત છે. પણ આપણે આ જ્યારે સુંદર મજાનું આયોજન છે, હા, સાંઈરામભાઈ દવેના શબ્દો જો યાદ કરાવું તો ભડકે ભેહ નહીં અને બેહે ઘોડો નહીં,
ભડકે ઈ ભેહ નહીં, બેહે ઈ ઘોડો નહીં, ગાંગરે નહીં ગાય નહીં, અને જાગે ઈ કૂતરો નહીં, હા, અને વાગે નહીં તો ઈ ગાણા નહીં, અને હસે નહીં તો ઈ માણા નહીં, હસે નહીં તો ઈ માણા નહીં. સાહેબ હસવું જીવનમાં જરૂરી થઈ ગયું છે સાહેબ. અત્યારનો સમય કેવો છે કે પહેલાનો એક સમય હતો મનોજભાઈ, કે જ્યારે સોનાની થાળીમાં જમતા, સોનાની થાળીમાં, ત્યારે સંબંધ સોના જેવા હતા, માણસ સોના જેવો હતો. પછી એક સમય એવો આવ્યો, ધીમે 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 નીચે આવો એટલે પિત્તળ જેવા વાસણ આવ્યા, ખોબા પડે પણ હાલી જાય, એટલે માણસ પિત્તળ જેવો થઈ ગયો. પછીનો સમય આવ્યો એ કાચના વાસણનો આવ્યો સાહેબ. કાચના વાસણ તૂટે એમ સંબંધો તૂટતા, માણસ તૂટતો ગયો. અને અત્યારનો સમય સાહેબ હસવું એટલા માટે જરૂરી છે સાહેબ. અત્યારનો સમય એ એવો થઈ ગયો છે સાહેબ સમય, કારણ કે પ્લાસ્ટિકના અને યુઝ એન્ડ થ્રો વાસણ વાપરતો માણસ થઈ ગયો છે, અને એટલા માટે માણસે છે ને યુઝ એન્ડ થ્રો થઈ ગયો છે સાહેબ. એટલા માટે આ માધ્યમ હસવા માટે જરૂરી છે. હા હા, એટલે આપણે આજે બધાય ભેગા થઈ અને હસીએ છીએ. હા, બાકી એક બે હમણાં ગયા, આમ તો આ બીજાની વાતો કરાયો, બાકી મારું ઘરવાળું તો ભૂખા કરી નાખે એવું છે ભાઈ. હા, તમને કહી દઉં છો મારી ઘરવાળી કેવી છે અને મને કેવી મૈલી છે. હમણાં મારા હાહુનો મને ફોન આવ્યો, મને કે કૌશિક કુમાર હું કરો છો? મેં કીધું બેઠો બેઠો સહન કરું છું. મને મારા હાહુ પાછા હાચવે બહુ. મને તમે એવું આમ કે કૌશિક કુમાર, આમ કૌશિક કુમાર કે મને બહુ મજા આવે. મને હાહુ બહુ ગમ્યો. હાહુ બિચારા હાહુ. હા, હમણાં મને એક દી પૂછતા હતા મનોજભાઈ, મારા હાહુએ મને પૂછ્યું, મને કે કૌશિક કુમાર આવતા ભવે તમે શું થવા માંગો છો? મેં કીધું આવતા ભવે વંદો થવા માંગુ છું. મને કે કાં? મેં તમારી દીકરી એનાથી જ બીએ છે. હા, ને ઈ કેવી છે? એવી રે મળી છે ઘરવાળી રે ભમરાડી મને, એવી રે મળી છે ઘરવાળી, એવી રે મળી છે ઘરવાળી રે ભમરાડી મને, એવી રે મળી છે ઘરવાળી. તાજા રોટલા ને શાક ખાય વાસી, હે તાજા તાજા રોટલા ને શાક આપે વાસી, થાલી આપે છાસની પ્યાલી રે ઘરવાળી મને, એવી રે મળી છે ઘરવાળી, મળી છે ઘરવાળી રે ભમરાડી મને, એવી રે મળી. આવી ઘરવાળી સાહેબ આવી હો, ભૂખા કાઢ નાખે ભૂખા. અને પાછી મને એક દી કહે, મને કે આમ જો એ કે તમે છે ને આમ પ્રોગ્રામમાં જાવ ને કંઈક આવો ને તો છોકરા હાટું કંઈક લેતા આવતા જાવ, લેતા આવતા જાવ. મેં કીધું એમાં શું છે, હાલો આપણે બધા આખું ઘર આમ ખાવા બાયણે જાય. અમે સાહેબ આખું હું ઘર લઈને નીકળો છું ને આખું સર્કસ નીકળું એવું લાગે. અમે બધા હોટલમાં જમવા ગયા, જમવા બેઠા અને બરોબર આમ 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 વેટર આવ્યો એટલે પાણીપુરી મગાવીને, પફ મગાવ્યા, બર્ગર મગાવ્યા, પીઝા મગાવ્યા, આ બધુંય મગાવ્યું. તમારા ઘરવાળા મને કહે એક કામ કરો, પાઉંભાજી મગાવો, પાઉંભાજી. મેં કીધું મરી ગઈ, આ આટલું બધું લીધું છે એ ઓછું છે તે તું પાઉંભાજીની કરસ? મને કે એમ નહીં, છોકરાઓને ખાવી હોય કે કાંઈ મગજમારી ન કરતા. અને પુરુષનું બિચારાનું હાલતું નથી હો. એક ભાઈ હમણાં ઘેરે ગયા ને તો આમ તપેલો થોડોક આમ થોડોક આમ મગજ વયો ગયેલો. એની ઘરવાળીને કહે ગરમ મગજ આ કે ચા બનાવી દે. ઈ જેટલો તપેલો હતો ને એનથી 3 ગણો ઘરવાળા તપેલા, એને અંદરથી રાડ પાડી. હું કીધું હાવ ઢીલો પડી ગયો. એ કે ના હું એમ કહું છું ચા બનાવી દઉં.
એમાં બધું ખાધું પણ બ્રેડ વધી બ્રેડ અમે ખાધું ને એમાં પાઉંભાજીની બ્રેડ વધી ને તે મારા ઘરના મને કહે કે આ બ્રેડ વધી શું કરવું? મેં તું ભેગી લઈ લે. મને કે ભેગી ન લેવાય, ભૂંડા લાગી. મેં કીધું પણ આ વધી છે, પૈસા દેવા છે, ભેગી લઈ લે. એમાં મેં વેઇટરને બોલાવ્યું. મેં કીધું અહીંયા આવ, આ બ્રેડ છે ને પેક કરી દે. આ બ્રેડ છે ને એ પેક કરી દે. મેં વળી હોશિયારી વાપરી એટલે મેં કીધું કે આ બ્રેડ પેક કરી દે, કારણ કે અમારે ઘરે કૂતરો છે ને એને નાખવી. તા મારી નાની છોકરી બોલી, નાની છોકરી કે હે પપ્પા આપણે ઘરે કૂતરો છે? હા, હમણાં એક પતિ પત્ની છે ને આમ કોર્ટમાં ગયા. કોર્ટમાં ગયા ને જજ સાહેબને કીધું, બેને કીધું એ કે સાહેબ મારે છૂટાછેડા જોઈએ, છૂટાછેડા મારે. એ કે આના ભેગું નથી રહેવું. પણ જજ સાહેબ કે વાંધો હું વાંધાની વાત કરું સાહેબ. એ કે રાતે પીન આવે, પીન. સાહેબ કે પીન આવે એમ નહીં, પછી આમ કોલ બેલ વગાડે, કોલ બેલ. હું દરવાજો ખોલું. જજ સાહેબ કે બેન તમારે જ ખોલવો પડે, તમે એના ઘરના છો, તમારે જ દરવાજો ખોલવો પડે. એમ નહીં સાહેબ, હું દરવાજો ખોલું ને પછી હું એને અંદર લઈ આવું, અંદર. અરે જજ સાહેબ કે બેન તમારે જ લઈ આવવા પડે, તમારા ધણી. એમ નહીં, અંદર લઈ આવું ને પછી એને છે ને હું આમ બેડરૂમમાં લઈ જાઉં, બેડરૂમમાં. અરે બેડરૂમમાં જ લઈ જવો પડે. મરી ગયો ખાય નહીં, પીને આવ્યો હોય ને એટલે જમે નહીં. હું બેડરૂમમાં લઈ જાઉં, એના આમ બુસ્કોટ કાઢું, મોજા કાઢું ને તો એ મને કહે કે લીલા તું તો મારો કાળજાનો કટકો છો લીલા. લીલા તું તો છે ને મારું પ્રેમનું પંખીડું છો લીલા. એ લીલા તું તો મને એવી ગમસ, એવી ગમસ, એવી ગમસ લીલા, હું તો તને પ્રેમ કરું. તો જજ સાહેબે ત્યારે કીધું કે બેન આવો પ્રેમ કરતો પતિ અને ઈ તમને મળે ઈ તમારા સદભાગ્ય કહેવાય. તઈએ બેને ચોખવટ કરી, સદભાગ્ય નહીં સાહેબ, મારું નામ લીલા નહીં, મારું નામ રમીલા છે. આ એવું નથી હો, બેનો જ જાય. હમણાં એક ભાઈ ગયા કોર્ટની અંદર. જજ સાહેબને કે સાહેબ મારી કે છૂટાછેડા જોઈ, આપણે કે આના ભેગું નથી રહેવું, મને આ સ્ત્રી સાથે ગમશે નહીં, અને ફાવશે નહીં, મને છૂટાછેડા આપો, છૂટાછેડા. સાહેબ કે કાં? અરે સાહેબ કે છૂટા ઈ કે ઘા કરે, ઘા વાસણના ઘા કરે, મરી ગઈ. અને હું મારે ઈ તમને કહી દઉં. અને સાહેબ અર્જુન મૂંધવાની કવિતા હો, તમને કહું. મને માર મારે ઘરવારી, મને માર મારે ઘરવારી, મને માર મારે ઘરવારી, મને માર મારે ઘરવારી. અર્જુન મૂંધવા સાહેબ બહુ સારા કવિ અને લખે છે ખાટલા પાટલા બાટલા મારે મારે છૂટા જોડા, ઈ ચમચા ચીપિયા હાંચી મારે મારે છૂટા જોડા, ઈ ધબાક કરતી ધોકો મારે તા ધીન ધીન તા ધીન ધીન તા ધીન, ધબાક કરતી ધોકો મારે લઈ હાવરણી ઘોકો મારે, મને માર મારે ઘરવારી, મને માર મારે ઘરવારી. ગોરા મારે ગાગર મારે હાંડા નો હડસેલો, ઈ ગોરા ગાગર ગોરી મારે હાંડા નો હડસેલો, ડબલા મારે ડોલ મારે ઢીકા પાટું ઢોલ મારે, ડબલા મારે ડોલ મારે ઢીકા પાટું ઢોલ મારે, લે મારે છે થારી, મને માર મારે ઘરવારી, મને માર મારે ઘરવારી, મને માર મારે ઘરવારી, મને માર મારે ઘરવારી. અને જજ સાહેબ ને ઓલો ભાઈ કહે કે સાહેબ કેવી છે, ઊંચું ઊંચો ઈચે નીચી, ઊંચું ઊંચો ઈચે નીચી, હું દુબળો ઈ જાડી, ઊંચું ઊંચો ઈચે નીચી, હું દુબળો ઈ જાડી, અને ડામર પીપતી દોઢ ગણી છે જાણે જામેલ પાડી, હાથેનો હથોડા જેવો તા ધીન ધીન તા ધીન ધીન તા ધીન ધીન, હાથેનો હથોડા જેવો જોઈ મને આવે પરસેવો, મને
મને માર મારે ઘરવાળી, મને માર મારે ઘરવાળી, મને માર મારે ઘરવાળી, મને માર મારે ઘરવાળી. મારે છે એને કોઈની બીક નથી, બહુ મારે છે બહુ મારે છે એને કોઈની બીક નથી. પાડોશી પૂછી આ કેમ રડે તો કે તમારા ભાઈને ઠીક નથી. બહુ મારે છે એને કોઈની બીક નથી. પાડોશી પૂછી આ કેમ રડે તો કે તમારા ભાઈને ઠીક નથી. કડછા મારે કોણી મારે ઓસી કાઈ ઢોણી મારે, કડછા મારે કોણી મારે ઓસી કાઈ ઢોણી મારે, છૂટી મારે થાળી, મને માર મારે ઘરવાળી, મને માર મારે ઘરવાળી, મને માર મારે ઘરવાળી. પણ જજ સાહેબ છે ને કઈક ગીતના શોખીન હશે, બહુ રાજી થઈ ગયા, પણ 2 લીટીમાં ચુકાદો આપી દીધો. જજ સાહેબે ચુકાદો આપ્યો, હું કીધું? મને માર મારે ઘરવાળી, મને માર મારે ઘરવાળી, મને માર મારે ઘરવાળી, મને માર મારે ઘરવાળી. ચુકાદો આપ્યો. પૈણવા ટાણે પૂછ્યું નહીં ને હાઈલો ગયો હરખાતો, એ પૈણવા ટાણે પૂછ્યું નહીં ને હાઈલો ગયો હરખાતો, એ મારો દીકરો હવે કહે છે ઝાક નથી જીરવાતો. ભલે માર મારે ઘરવાળી, તને માર મારે ઘરવાળી, ભલે માર મારે ઘરવાળી, તને માર મારે ઘરવાળી, માર મારે ઘરવાળી. ઓલો રોવા માંડ્યો સાહેબ, એમાં જજ સાહેબ રોવા માંડ્યો, ઓલો રોવા માંડ્યો ને. જજ સાહેબ કે ભાઈ રો શું કરવા, તને ઘરવાળી મારે છે એમાં વાંધો નહીં, તાર લગ્ન જીવનને કેટલા વર્ષ થયા? ઓલો કે સાહેબ 5 વર્ષ. પણ 5 વર્ષ થયા ભલામણા, આજે કેસ કેમ દાખલ કર્યો? તઈ એને કીધું સાહેબ કાલે પહેલી વાર આટી લીધો. આટી જાય ને એના કરતા હટી જવું. હમણાં એક નવું કપલ આમ કોર્ટમાં મેરેજ કરવા જતું હતું. હા, લગ્નના 2 પ્રકાર છે, એક લવ મેરેજ અને એક એરેન્જ મેરેજ. એક ભાઈ મને પૂછતા હતા, મને કે લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં ફેર શું? ત્યારે મેં એને ચોખવટ કરી, મેં કીધું હાથે ને હાથે ખાડો કરીએ અને એમાં પડીએ એનું નામ લવ મેરેજ, અને 200-500 જણા ભેગા થઈ અને ઢીંગા ધીંગી કરતા આપણે ખાડામાં નાખે એનું નામ એરેન્જ મેરેજ. હા, આટલો ફેર. હા, એક બીજી જો ચોખવટ કરી દઉં, આપ જેવા શ્રોતાઓ જ્યારે બેઠા છે ને આવું આયોજન છે ત્યારે કહી દઉં છું, લવ મેરેજ છે ને એ લોકલ બસની મુસાફરી જેવું છે, અને એરેન્જ મેરેજ એ વિમાનની મુસાફરી જેવું છે. કારણ કે ઓલી લોકલ બસમાં, ચાલુ બસમાં ઉતરી શકાય, ચડી શકાય. લવ મેરેજમાં આવું છે, ઉતરી શકાય, ચડી શકાય, પણ લગ્ન કર્યા પછી તો વિમાનમાં બેઠા જેવું છે. તો પૈડા ઠાઠા તૂટી જાય. હા, હારાના ભાંગા છો, હજી મીંડોળના ઘા જાણા નથી. હા, એટલે આવું કપલ સુંદર મજાનું કોર્ટમાં મેરેજ કરવા જતું હતું ને એમાં અકસ્માત થયો ને ગયા સ્વર્ગમાં. ખબર નથી, સ્વર્ગ હજી કોઈ જોયું નથી, મારા પિતૃનો મિસ કોલ મને આવ્યો નથી કોઈ દી, પણ હશે. પણ આપણે કલ્પનાના દોરે ચાલીએ. સ્વર્ગની અંદર ગયા, ઇન્દ્ર મહારાજે બેન હામા ઊભા રાખ્યા અને કીધું કે તમે બંને જણા લગ્ન કરવા જતા હતા, કોર્ટમાં જતા હતા, એટલે હું રાજી છું, તમારી ઈચ્છા પૂરી કરીશ. 2 કપલે હામું જોયું, ન્યાય ઈશારા કર્યા. ઈશારા કર્યા, પુરુષ માપી લીધી સ્ત્રીને, એટલે ઓલી છોકરીએ ઈશારો કર્યો, છોકરો વર્તી ગયો. ઇન્દ્ર મહારાજને કે મહારાજ કોઈ હારામાં હારો બ્રાહ્મણ ગોતી અને અમારા બેયના લગ્ન કરી દો. ઇન્દ્ર મહારાજ કે ભાઈ રાહ જોવી પડે, એમ કાંઈ અહીં તરત બ્રાહ્મણ હારો ન મળી જાય, થોડાક દી રાહ જુઓ. પણ 3 વર્ષ વયા ગયા. 3 વર્ષ પછી એક હારો બ્રાહ્મણ આવ્યો, બેયના લગ્ન કરાવ્યા. પણ લગ્ન કર્યા પછી અહીંયા જેવું જ ન્યા ઉપાડ્યું, એવા બાધે. હા, માંડ થોડાક દિવસનું લગ્ન જીવન રહ્યું ને પાછા ઇન્દ્ર પાસે ગયા. મહારાજ છૂટા છેડા જોઈ, છૂટા છેડા.
ઈ કે કાં? બસ હવે નથી રાખવું. ઈ કે હવે આ નો ટકે અમારા બેયનું. એક કામ કરો ઇન્દ્ર મહારાજ. ઈ કે હું? ઈ કે નબળામાં નબળો વકીલ ગોતી અને અમારા બેયના છૂટા છેડા કરો. નબળામાં નબળો વકીલ ગોતીને તો અહીંયા ઇન્દ્ર મહારાજે કીધું કે હારામ હારો બ્રાહ્મણ ગોતતા 3 વર્ષ થયા, પણ નબળો વકીલ હજી સુધી સ્વર્ગમાં આવ્યો એવું અમે નથી જોયું હો. હા, સાંઈરામભાઈની કવિતાથી જ્યારે શરૂઆત કરી અને એમાં કીધું ને કે ગાંગરે ઈ ગાય નહીં, પણ ગવાય નહીં ઈ ગાણું નહીં. ગવાય તો જ ગાણું હો. હા, બાકી અમે હમણાં એક ગામડામાં અમારો પ્રોગ્રામ અને અમને બધાને સ્ટેજ માથે બોલાવ્યા હતા. બહુ સારી વ્યવસ્થા મનોજભાઈ, એટલી સુંદર મજાની વ્યવસ્થા ને આમ તમે જોવો ને તો ખાવાનું લાઈનમાં, પીરસવાનું લાઈનમાં, આમ હાથ ધોવાનું લાઈનમાં અને હાથ લુવાનું લાઈનમાં. હું એ હાથ લુવાની લાઈનમાં ઊભો હતો, ત્યાં એક ભાઈ આવ્યા. મને કે કૌશિકભાઈ ચાલો એ કે આપણે કાર્યક્રમ શરૂ કરવો છે. એટલે હું ઉતાવળ કરવા માંડ્યો. મેં તો ભાઈ ઝડપ કરો, મને વાં બોલાવે છે, મારે ઉતાવળ છે. ત્યાં મારી વાહે એક ભાભો ઊભો હતો. મને કે છોરા, જો બહુ ઉતાવળ હોય ને તો આગલા વાળાના જભામાં લૂઈ લેવાય. મેં કીધું બાપા એ ખબર પડે તો વાહા ભાંગી જાય વાહા. મને કે મેં તારા જભામ લોયું, તને ખબર પડી? અને હું તો સ્ટેજમાંથી ગયો ને તો અમારા એકય કલાકાર તૈયાર નહીં. રિધમિસ્ટ બધાય તૈયાર, પણ એકય સિંગર તૈયાર નહીં. એમાંય આ બૈરાવ સિંગર છે ને, લેડીઝ સિંગર, માફ કરજો ભાઈ, એને તો તૈયાર થતા એટલી વાર લાગે છે. હા, અમે તો પુરુષે લેંઘો પહેર્યો નથી, જભો પહેર્યો નથી, ગબ દેરાંગ સ્ટેજની માથે હો. આ હબ દેરાંગ, એમાં હું એકલો તૈયાર, પણ હું તો હાસ્ય કલાકાર ભાઈ. અને એનાઉન્સમેન્ટ થઈ ગયું કે આ પબ્લિક આવી ગઈ છે અને ખૂબ સારા ગળાના કલાકાર ને કૌશિકભાઈ ચુડાસમા આવે છે. હવે ભાઈ ગાવું એ મારો વિષય જ નથી. જો એક ચોખવટ કરી દઉં, આ તો તમને બધાને આનંદ કરાવવો છે અને મનોજભાઈ ભૂપતાણીએ આ સાહસ કર્યું એટલે અમે આ બધું આયોજન કર્યું ને આ ધડબડીઓ આપણે બોલાવી છે. બાકી એક જગ્યાએ એક જણો ગાતો તો, ગાવું એ તો કડા છે. બાકી એક જણાએ ગુરુદેવને બોલાવવાનો ઉપાડ કર્યો. હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ગુરુજીના નામ નહીં માળા છે. ગુરુદેવ ઊભા થઈ ગયા હો ગીત સાંભળીને. ઈ કે પાણા પહેરવું પણ તારી માળા નહીં પહેરવું, તારી માળા નહીં પહેરવું. ગુરુદેવ જગ્યા મૂકીને વયા ગયા. આવું ગાવું નહીં. પણ મને રજૂ કરી દીધો. કૌશિક ચુડાસમા આવે છે અને ભાઈ મને ગીત એક જ આવડતું હતું, મેરી ભેંસ કો ડંડા ક્યું મારાનો ખેત મેં સારા ચરતી હતી. બીજું ગીત જ ન આવડે મને. અને મેં તો છે ને અમારે ઓલા દુહાથી શરૂઆત કરવાના અમને ટેવ હોય એટલે કરી. है मेरी भैंस कोई डंडा क्यों मारा, याने वो तो खेत में नजारा सरती थी, है तेरे बाप का वो क्या करती थी, है तेरे बाप का वो क्या करती थी. હવે આ અમારે સાહિત્યની પણ ઘણાય તો એટલું ધીમું ગાય. અમે 65 ટાવરેથી નીકળ્યા હોય ને 7 રસ્તે પહોંચી જાય ને તો એનું ગીત જ પૂરું ન થયું. હા, આ એવી રીતે ગાતે. કેવી રીતે? ભેંસ વાય બે કૂતરા ભાગી જાય. હેડ હેડ કરે ને તો વાય બે કૂતરા ભાગી જાય. પણ આવું નહીં. પણ મને એ ગામની અંદર એક પૂજારી ઊભા થી આવો. મને કે કૌશિકભાઈ, અમારા ગામમાં આજે આરતી થઈ નથી, તમે આરતી કરો. અને મેં તો કહી રહ્યો, ओम मेरी भैंस को डंडा क्यों मारा, वो तो खेत में चारा चरती थी, तेरे बाप का हो क्या करती थी, तेरे बाप का हो क्या
કરતી. को डंडा क्यों मारा, वो तो खेत में चारा चरती थी, तेरे बाप का हो क्या करती थी, तेरे बाप का हो क्या करती थी, मेरी भैंस को डंडा क्यों मारा, बोल बोल भैंस मात की. સારું તમે ન બોલ્યા ત્યાં તો બધા જય કર્યો. હા પણ આ મારી પાસે ગીત એક તા તો એક આમ દાઢી વાળો ભાઈ ઊભો થયો. ભાઈ મને કે કૌશિકભાઈ બહુ મજા આવે છો, મને કે તમારું ગળું એટલે ગળું. તા તો હું આમ ખોખારા ખાવા માંડ્યો. મને કે તમારું નહીં જભાના ગળાને વાત કરું. હા પણ મને એ ભાઈ ઊભા થયા ને મને કે કૌશિકભાઈ એકાદી કવાલી સંભળાવો. કવાલી ઓ બહુ મજા આવે છે. અને આપણે ઉપાર કર્યો मेरी भैंस को डंडा, मारा मेरी भैंस को डंडा क्यों मारा, मेरी भैंस को डंडा क्यों मारा, मेरी भैंस को डंडा क्यों मारा, मेरी भैंस को डंडा क्यों मारा. हो खेत में चारा चरती थी, हो खेत में चारा चरती थी, मेरी भैंस को डंडा क्यों मारा, मेरी भैंस को डंडा. રાજીપો નકડો ખડકાઈ ગયો. ત્યાં તો એક નાનકડી દીકરી ઊભી થઈ. મને કે કૌશિકભાઈ બહુ મજા આવ્યો, બહુ મજા આવે. મને કે એક ગરબો ગાવ ગરબો. હવે ગીત એક પણ છતાંય આપણે તેદી મોરા નતા પડ્યા. ઓ મનોજભાઈ આ મોરા પડ્યા જ નહીં અને તેદી ઉપાડ્યો પછી ગરબો. હે મેરી ભેંસ કો ડંડા ક્યું મારા, મેરી ભેંસ કો ડંડા ક્યું મારા, वो तो खेत में चारा चरती मोरी माँ, तेरे बाप का हो क्या करती थी, मेरी भैंस को डंडा क्यों मारा. તો એક ડોહીમાં ઉભા થયા. મને કે ગગા એકાદું લગન ગીત સંભળાવને લગન ગીત. હા પણ એ છેલ્લી ટ્રાય હતી હો મારી, કારણ કે અહીંથી આગળ મને સંગીત ફાવતું નથી. પણ મેં લગન ગીત ગાયું. હા પણ હવે ડોહીમાને ક્યાં બિચારાને આવા માં જેવડી ઉંમર અને એને ક્યાં ના પાડવી. હો મને એક સારી વાત બહુ યાદ આવી છે એટલે કહી દઉં. હા સાહેબ તમે એક પ્રતિમા હોય, પ્રતિમા એ પ્રતિમાની અંદર કદાચ ભગવાન હોય કે ન હોય મને નથી ખબર. હે એક પ્રતિમા હોય, એક મૂર્તિ હોય, એમાં કદાચ ભગવાન હોય કે ન હોય મને નથી ખબર, પણ પ્રતિમા દરેક પોતપોતાની માની અંદર જરૂર ભગવાન સમાયેલો છે. એટલે માં જેવા બેન ઊભા થયા અને મને કીધું, મને કે તું લગ્ન ગીત ગાવ. એટલે આપણે ઉપાડ્યું
मेरी भैंस को डंडा क्यों मारा, हो तो खेत में चारा चरती थी, तेरे बाप का हो क्या करती। દીકરી હારે જાતી હોય કોની બેહ જેવી હોય ઢીકા મારી થાય તય ગીત આવું યાદ આવે ભાઈ, મેરી ભેંસ તો ડંડા હો તો ખેત મેં ચારા ચરતી थी, तेरे बाप। હા, પણ આવી રીતે અમે હલવાઈ, પણ કલાકાર છે ને એ તો ભાઈ તાલીનો, અને આપે સૌએ મને આ તાલી પાડીને વધાવ્યો એટલે મને ગમ્યું, કારણ કે એક શાયરી મને યાદ આવી ગઈ। कौन कहता है कि कलाकार मर जाता है, कौन कहता है कि कलाकार मर जाता है, वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है, वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है। हाँ, પણ હમણાં એક બેન છે ને ડોક્ટર પાસે ગયા, ડોક્ટર પાસે એ કે ડોક્ટર સાહેબ એ કે આ બે શીશી છે એમાં કઈ દવા મારા કૂતરાની અને કઈ દવા મારા પતિની ઈ મને કયો। ડોક્ટર સાહેબ કે બેન એમાં શું છે વાંધો, આ કૂતરાની આ પતિની, એમ નહીં ચીઠી ચોટાડો, ચીઠી ચોટાડો। પણ એ કે ચીઠી ચોટાડીને શું કામ છે, તઈએ બેને ચોખવટ કરી ન કરે નારાયણ, અને કૂતરાની દવા મારા પતિને પવાઈ જાય તો મને કાંઈ વાંધો નથી, પણ મારા પતિની દવા જો કૂતરાને પવાઈ જાય ને કૂતરાને ન કરે નારાયણને કાંઈક થઈ જાય તો હા, આ તો આ બધું બહુ, એક ભાઈએ લગ્ન કર્યા, લગ્ન પછી કૂતરો પાડ્યો, પછી એવો હલવાણો, એવો હલવાણો, એવો હલવાણો, કૂતરો આ ભાઈનું કયું કરે અને ભાઈ એને ઘરવાળીનું કયું કરે છે। આ લગ્ન જીવન છે। એક ભાઈને છે ને હમણાં આમ અહક થાય, અહક, કામ કરી શકે નહીં, ક્યાંય જઈ શકે નહીં, કંટાળો આવી રાખે, શું કરવું કાંઈ નક્કી નહીં ઓ ભાઈ। એટલે એના ઘરવાળાને કીધું કે જા ડૉક્ટર પાસે જા અને પૂછી આવ કે મને આવું કેમ થાય છે। બેન તો લટક મટક ઉપડા ડૉક્ટર પાસે, ડૉક્ટર સાહેબને જઈને કે ડૉક્ટર સાહેબ મારા પતિ છે એને કામ હૂતતું નથી, બારે નીકળતા નથી, ઘરમાં કાંઈ ચેન પડતું નથી, આમ અહક થાય, અહક, એનું શું કારણ? ડૉક્ટર સાહેબે બેન સામું ઉપરથી નીચે સુધી જોયું અને એટલું જ કીધું, બેન હું તમને એક દવા કહું છું, એ જઈને કરજો। કેમ? હા, એ કે એ જઈને કરજો। તઈ એને કીધું હું? તો કે તમે તમારા પતિદેવને કહેજો જો જઈને એટલું જ કરજો, એને આમ છે ને આવે ને તે મોઢું ચડાવીને ન ઉગતા, એને પિયરના પ્રોબ્લેમ કહેતા નહીં, એને ટીવીનું રિમોટ આપી દેજો, એને મેચ જોવા દેજો, એને સમાચાર જોવા દેજો, એને તમારા માની વાત તો કરતા નહીં કરતા, અને એને ભરતા તો ભરતા નહીં, અને બીજું કહી દઉં તમારા પતિદેવને પ્રેમથી બોલાવજો, પ્રેમથી। આમ છે ને આવી રીતે વર્તન ન કરતા બેન, અને તમારા પતિને એવો પ્રેમથી હાચવો, એવો પ્રેમથી હાચવો કે એને એમ થાય કે મને કોઈક ઝૂલાવે છે, આવો પ્રેમ કરજો। અને બેન પાછું ઈ આવું તમારે 1 વર્ષ સુધી કરવાનું। બેન ઘરે આવ્યા ને તો એનો પતિ આમ 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 સોફામાં પડ્યો હતો, સોફામાં પડ્યો હતો ને પૂછ્યું, ઓય ડૉક્ટર સાહેબે શું કીધું? આ ઊભી બાઈ કીએ નિહાકો નાખીને, એ કે ડૉક્ટર સાહેબે એમ કીધું છે કે હવે તમને જિંદગીભર સારું નહીં થાય। આ કેવી માથા ભારે છે। હા, પણ આ મજા છે।